નમસ્કાર મિત્રો, આજે આપણે ઇમ્પોર્ટેડ ચાર્ટ પેટર્ન વિશે શીખીશું. આપણે શીખીશું આજે એસેન્ડિંગ ટ્રાયેંગલ, ડિસેન્ડિંગ ટ્રાયેંગલ અને સિમેટ્રિક ટ્રાયેંગલ. આ ચાર્ટ પેટર્ન શીખતા પહેલાં અગાઉ આપણે નાનપણમાં જે એસેન્ડિંગ નંબર અને ડિસેન્ડિંગ નંબર એટલે કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ જે આપણે બાળપણમાં આવતું હતું એના વિશે થોડુંક રિવિઝન કરી લઈએ. એના ઉપરથી આપણને આ ચાર્ટ પેટર્ન સમજવામાં બહુ ઇઝી પડશે. આ છે આપણું એસેન્ડિંગ નંબર અને ડિસેન્ડિંગ નંબર. એસેન્ડિંગ નંબર એ આપણી ચાર્ટ પેટર્ન પ્રમાણે જ છે, જેને ચડતો ક્રમ કહે છે ગુજરાતીમાં. એસેન્ડિંગ નંબરમાં આપણે કેવી રીતે હોય છે કે આ એક આપણો સપોર્ટ ઝોન હોય છે, રેઝિસ્ટન્સ ઝોન સોરી, અને અહીંયા આ રીતે આપણે ટ્રેન્ડ લાઈન હોય છે. આ રીતે અને પ્રાઇસ આ રીતે ધીરે 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 મૂવ કરે છે, પછી નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર જાય છે, નીચે આવે છે. મતલબ કે પ્રાઇસ વધે છે પણ એક રેઝિસ્ટન્સ ઝોન આગળથી અથડાઈને પાછી આવે છે. એટલે આ જે ચાર્ટ પેટર્ન છે એ એસેન્ડિંગ ટ્રાયેંગલ, એટલે કે પ્રાઇસ વધે છે પણ એક રેઝિસ્ટન્સને ક્રોસ કરીને ઉપર જઈ શકતી નથી. હવે સમજીશું આપણે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ. આ છે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ. ડિસેન્ડિંગ ટ્રાયેંગલમાં કેવું હોય છે કે આ રીતે એક રેઝિસ્ટન્સ હોય છે નીચેની સાઈડ, અને આ રીતે એક ટ્રેન્ડ લાઈન હોય છે. ટ્રેન્ડ લાઈન એટલે કે પ્રાઇસ નીચે આવતી હોય છે, આ રીતે ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે. એટલે કે એને ઉતરતા ક્રમમાં પહેલાં ₹5 પ્રાઇસ હતી, ધારો કે અહીંયા 5 છે એટલે 5 હતી, પછી 3 થઈ, પછી 2 થઈ, એ રીતે ઘટતી જાય છે. પણ એક સપોર્ટ ઝોન હોય છે, સપોર્ટ ઝોનને ક્રોસ કરીને નીચે નહીં જઈ શકતી, એટલે કે આ રીતે ઉતરતા ક્રમમાં હોય છે. આને ડિસેન્ડિંગ ટ્રાયેંગલ કહે છે. ત્રીજો પ્રકાર છે સિમેટ્રિકલ ટ્રાયેંગલ છે, જેમાં આ રીતે હોય છે. આ છે એસબીઆઈનો વીકલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટ, જેમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક સપોર્ટ ઝોન છે આ રીતે. આ એક સપોર્ટ ઝોન છે ને આ એક ટ્રેન્ડ લાઈન દ્વારા આપણે એને દોરી શકીએ. એટલે કે જોઈએ તો માર્કેટ આ રીતે ચાલે છે, આ રીતે ટ્રેન્ડમાં આવ્યું, આ રીતે માર્કેટ આવ્યું, સપોર્ટ પાસે આવ્યું,
સપોર્ટ લઈને ઉપર ગયું, પાછું ટ્રેન્ડ લાઇનથી રિવર્સલ થયું, પાછું સપોર્ટે આવ્યું, પછી ટ્રેન્ડ લાઇને ફરી આવ્યું અને ફરી આવ્યું આપણા સપોર્ટ પાસે. આ રીતે માર્કેટ ચાલે છે. એમાં ધીરે ધીરે બાયર વીક પડી રહ્યા છે. જો અહીંયા બાયર આટલા હતા અને સેલર સ્ટ્રોંગ છે. બાયર ઉપરની તરફ માર્કેટને લઈ જઈ શકતા નથી. એટલે કે આમાં એન્ટ્રી એક્ઝિટ ક્યારે બને? તો કે એન્ટ્રી ત્યારે બને કે જ્યારે આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને માર્કેટ આ રીતે નીકળી જાય ત્યારે એન્ટ્રી પડે અપ સાઈડ તરફ. ડાઉન સાઈડ તરફ ક્યારે એન્ટ્રી પડે? ત્યારે આ સપોર્ટ બ્રેક કરીને નીચેની તરફ જતું રહે ત્યારે ડાઉન ટ્રેન્ડ તરફ એન્ટ્રી પડે. તો કે ટાર્ગેટ કયો? તો કે આપણો આ ટાર્ગેટ રહે. જો ડાઉન ટ્રેન્ડ તરફ જાય તો 495 ટાર્ગેટ રહે. અપ ટ્રેન્ડ તરફ જાય તો પહેલો ટાર્ગેટ 926, બીજો ટાર્ગેટ 1021 અને ત્રીજો ટાર્ગેટ 1148. આ રીતે એમનો ફર્સ્ટ સેકન્ડ દરેક સ્વિંગે એક ટાર્ગેટ બની શકે છે. તો આ રીતે આપણે સમજ્યા એસેન્ડિંગ ટ્રાયેંગલ. જો મિત્રો આ રીતે તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ